આવા માથાભારે તત્વોને કાયદાનું ભાન કરાવવું જરૂરી। સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે અરજી લખવાનું કામ કરતાઓની દાદાગીરી। સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહાર ટેબલો, છત્રીઓ માંડી અને કાયમી ધોરણે અડ્ડો જમાવ્યો। સાવરકુંડલા ખાતે વકીલ બાબુ ડેરૈયા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અને બિનકાયદેસર જગ્યાનું દબાણ હટાવવા માટે આવેદનપત્ર પાઠવ્યું। સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે માથાભારે તત્વો ટેબલ, ખુરશી અને છત્રીઓ રાખી કાયમી ધોરણે અડ્ડો જમાવી અને અરજીઓ કરવાનું કામ કરે છે, જેમાં વકીલ બાબુ ડેરૈયા પાસે લુવારા ગામ ખાતે રહેતા જયરાજભાઈ બેપારીયાએ જમીનની હયાતીનું કામ કરાવવા માટે આપેલ હતું, જેના 2200 રૂપિયા વકીલ બાબુ ડેરૈયાને આપેલ હતા। છતાં તેઓ ગામના લોકોનું એવું કહેતા હતા કે જયરાજને કહેજો કે પૈસા આપી દે, નહીંતર મજા નહીં આવે। જેની જાણ જયરાજભાઈને થતાં જયરાજભાઈ તારીખ 29/12/2024ના રોજ કહેવા માટે ગયેલ કે તમોને પૈસા તો આપી દીધા છે, તો તે વકીલ બાબુ ડેરૈયા ઉશ્કેરાઈને આ જયરાજભાઈ ઉપર હાથ ઉપાડેલ અને ધમકી આપેલી, જેની લુવારા ગામના જયરાજભાઈએ પોલીસ ફરિયાદ નોંધાવી અને આ બાબુ ડેરૈયા ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે અને સાવરકુંડલા મામલતદાર કચેરીની સામે આવેલ સિનિયર સિટીઝન પાર્કની બહારના ભાગે ટેબલ રાખી બિનકાયદેસર રીતે જગ્યા પર અરજી લખવાનું કામ કરતા હોય આ જગ્યા પર કાયમી ધોરણે દબાણ દૂર કરવામાં આવે અને તે જગ્યા પર તાર ફેન્સિંગ કરવામાં આવે તેવી માંગણી સાથે આ માથાભારે ઈસમ વિરુદ્ધ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ યોગેશ ઉંડકટ, સાવરકુંડલા, અમરેલી।